અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોની નકલી ટિકિટ વેચવાના કેસ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. શાહપુરના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આશીષ ભાવસાર નામના શખ્સની ધરપકડ કરાઈ છે. રિવરફ્રન્ટ પોલીસે કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયેલા છે. દીપક, અમદાવાદમાં ફ્લાવર શોની નકલી ટિકિટ વેચવાના કેસ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, આશીષ ભાવસાર નામના. બિલકુલ, જે પ્રકારે ફ્લાવર શો કે જે ઇન્ટરનેશનલ ફ્લાવર શો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો છે અને તેમાં પણ નકલી ટિકિટો જે છે તે ફરતી થઈ હતી ને કેટલાક લોકો જે છે તે આ નકલી ટિકિટ લઈને પ્રવેશ મેળવવા ગયા હતા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. એક આરોપી જે શાહપુરનો રહેવાસી છે આશીષ ભાવસાર, તેની ધરપકડ કરવામાં આવી છે. આશીષ ભાવસાર દ્વારા જે આ પ્રિન્ટિંગ વખતે જયારે આ કેટલીક ટિકિટો મહાનગરપાલિકા દ્વારા છપાવવામાં આવી હતી તે સમયે કેટલીક ટિકિટો બહાર કાઢી અને તેની ડુપ્લિકેટ ટિકિટો જે છે તે છપાવવામાં આવી હતી અને કેટલાક લોકોને વેચવામાં આવી હતી. સમગ્ર મામલે જયારે પોલીસ ગુનો દાખલ થયો અને હવે આશીષ ભાવસાર જે છે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરશે કે આખરે કેટલી ટિકિટો છપાવવામાં આવી, કેટલા રૂપિયામાં વેચવામાં આવી હતી, તે તમામ બાબતોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર તમામ વિગતો માટે.